તો વલસાડમાં સતત વરસાદને કારણે ઓરંગા નદી બંને કાંઠે વહી રહી છે। ઓરંગા નદીના પાણી શહેરમાં અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે। છીપવાડ વિસ્તારમાં 9 ફૂટથી વધુ પાણી ભરાયા છે। ઘરો અને દુકાનોમાં નદીમાં પાણી ઘૂસ્યા હોવાની માહિતી છે। નદીના પાણી ઘરો અને દુકાનોમાં ફરી વળ્યા છે અને આ પરિસ્થિતિ લોકોની ત્યાંની જુઓ। વલસાડમાં સતત વરસાદ અને તેના કારણે પરિસ્થિતિ વિપરીત બની છે। જનજીવન અસ્તવ્યસ્ત છે। પ્રભાવિત આ વરસાદે જનજીવન કર્યું છે। ઓરંગા નદી બંને કાંઠે વહી રહી છે અને નદીના પાણી શહેરોમાં ફરી વળ્યા છે। વલસાડની ઓરંગા નદી પોતાની ભયજનક સપાટીના ઉપર વહી રહી છે, જેને લઈને જે ઓરંગા નદીનું પાણી છે તે સીધું વલસાડ શહેરમાં વહી રહ્યું છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ શહેરનો જે છીપવાડ વિસ્તાર છે તે જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। છીપવાડ જ નહીં પરંતુ જે વલસાડ પાટડી, બરુડિયાવાડ, કાશ્મીરનગર, ટળિયાવાડ સહિતના જેવા વિસ્તારો છે ત્યાં આગળ જે ઓરંગા નદીના પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પાણી છે તેના અંદર જે અહીં મૂકવામાં આવેલા જે તમામ વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાથે જો વાત કરીએ તો હજુ આગળ જતા જે પાણી છે તે 8 થી 10 ફૂટ જેટલા પાણી થઈ જાય છે। પહેલો માળ જેટલા પાણી થઈ જાય છે। આપણને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે લોકો છે તે પહેલા માળ પર ઉભા છે અને કે જે પાણી છે તે સતત વધી રહ્યું છે, તેને લઈને જે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડિંગમાં રહેતા લોકો છે તેઓની ચિંતા વધી છે। સ્થાનિકો દ્વારા જે સતત નગરપાલિકાની ટીમને રેસ્ક્યુ કરવા માટે ફોનો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની જે બોટો છે તે હાલ ધૂળ ખાઈ રહી છે। નગરપાલિકાની ટીમ માત્ર ને માત્ર જે એનડીઆરએફની ટીમ છે તેના પર જ નભી રહી છે, કારણ કે નગરપાલિકાની જે બોટો છે શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આપ જોઈ શકો છો કે અહીં કેટલાક જે વાહનો છે તે બચાવવા માટે જે ઘરના જે લોકો છે તેઓ દ્વારા મોડી રાત્રે અહીં આગળ મૂકવામાં આવ્યા હતા, પરંતુ જે સતત પાણી વધી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંની પરિસ્થિતિ હજુ વિકટ બની રહી છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઓરંગા નદી છે તે ઓરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને જે તમામ લોકો છે તેઓ પોતાના ઘરમાં ફસાયા છે, તેઓ રેસ્ક્યુ માટે અપીલ કરી રહ્યા છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બની શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ફસાયેલા લોકોને બચાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। વલસાડમાં ઓરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ બાદ વલસાડ શહેરમાં જળબંબાકાર છે। વલસાડમાં જ્યાં જુઓ ત્યાં પાણી છે। છીપવાડ, દાણા બજાર, બંદર રોડ પાણીમાં ગરકાવ છે। વલસાડના રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા છે। લોકો ઘરની બહાર નીકળે તેવી પણ સ્થિતિ નથી। જીવ બચાવવા લોકો ઘરની છત પર ચડ્યા છે। તંત્ર બચાવવામાં આવશે એ આશાએ બેઠા છે લોકો। તો આપ જુઓ અલગ અલગ જગ્યા પર હાલ તો એનડીઆરએફની ટીમ છે તે સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, કારણ કે સુરતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું। આ બધાની વચ્ચે વલસાડના દ્રશ્યો છે અને સતત વરસાદથી જે નદીઓ છે એ નદીઓ ઓવરફ્લો થઈ રહી છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ વિપરીત। વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે વલસાડની ઓરંગા નદી છે પોતાની ભયજનક સપાટીના ઉપર વહી રહી છે। ત્યારે જો વાત કરીએ તો જે વલસાડનો જે આ છીપવાડ અને જે દાણા બજાર વિસ્તાર છે ત્યાં આગળ જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પહેલા માળ સુધી જે પાણી છે તે અહીં છીપવાડ વિસ્તારમાં ભરાઈ ગયા છે। જાણે રસ્તાઓ ઉપર નદી વહી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરોમાં ફસાયા છે। આપણી સાથે નગરપાલિકાના માજી પ્રમુખ જોડાયા છે। રાજુભાઈ, કઈ રીતની પરિસ્થિતિ, શું કહેશો? ભાઈ, પરિસ્થિતિ એકદમ વલસાડની અંદર વોર્ડ નંબર 2 પૂરગ્રસ્ત વિસ્તાર દયાજનક છે અને લોકો પોતાના જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતા છે। સવારથી પવન આવતા છે ભાઈ। બંદર રોડ, સેન્ટ્રલ પાર્કની પછાડી વાડી ફળિયા, નાના નાના બચ્ચાઓ, મેં બહુ ફોન કર્યા છે ભાઈ। પરિસ્થિતિ બોટને માનનીય શ્રી કલેક્ટર સાહેબની નો ડાઉટ કામગીરી બહુ સરસ છે, પણ એની સામે આજે વલસાડ પર બોટ નથી। આજે કોઈનો જીવ બચાવ્યા કે એવી અમારી કેપેસિટી નહીં મળે ભાઈ। બહુ ખરાબ હાલત છે। બચાવી લો, ગમે તે રીતના જે ફસાયેલા છે એને બહાર કાઢ લાવો। રાજુભાઈ, જે રીતે નગરપાલિકાની જે બોટો છે, નગરપાલિકાની બે સ્પીડ બોટો ધૂળ ખાઈ રહી છે, એ વિશે શું કહેશો?
નગરપાલિકાની બોટ નગરપાલિકા જેવી જ છે ભાઈ. કાની કોચેરી થઈ ગયેલી. એને નગરપાલિકાના જે ચૂંટાયેલા છે તેને ખબર બી નહીં હોય કે અમારી પર બોટ છે. કારણ કે આજ સુધી તેને જોયું નહીં, ધૂળની સાફ કર્યું એની આ પરિસ્થિતિ. આજે જો બોટ હોતે તો આજે ફસાયેલા છે એનો જીવ બચાવતા. આજે પ્રજાપતિ વાડીની પછાડી 21 જણ છે, વાડી ફળિયાની અંદર 2 જણ છે, બંદર રોડ પર જે છે ત્યાં છે એની પછાડી છે. આજે કોઈ ફોન ચાલુ અને કહેવામાં એવું આવતું છે કે ઉમરગામમાં ગયેલા છે. ભાઈ હવે ઉમરગામમાંથી ક્યારે આવે ને આ લોકોને ક્યારે બચાવું? મને એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ આ વખતે વલસાડની અંદર ભગવાન કઈ કૃપા કરે તો આ લોકોના જીવ બચે એવી હાલત છે. નુકસાન તો સહી લેવું, નુકસાન તો સહન કરી લઉં, પણ આ જીવ જાયલા જાય ને ભાઈ એ પાછા નહીં આવે. જે રીતે માજી નગરપાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે કે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ફસાયા છે. આપ જોઈ શકો છો કે જે નદીના પાણીનો જે પ્રવાહ છે તે કેટલો ભારે પ્રવાહ છે. તેના કારણે જે આપ જોઈ શકો છો કે નદીનું પાણી સીધું છે હવે શહેરમાં ઘૂસી ગયું છે. જે દુકાન છે તે દુકાનોના અંદર પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોના અંદર પાણી ઘૂસી ગયા છે. તો લોકો છે તે પોતાના ઘરમાં ફસાયા છે. જો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ, મેં મારા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યોમાં બતાવીશ કે જે લોકો છે તે બિલ્ડિંગ ઉપર ચડી ગયા છે અને જે સતત જે તેઓ મદદની માંગ કરી રહ્યા છે કે તેઓને અહીંથી કાઢવામાં આવે. અલગ અલગ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારના જે ઘરો છે, ઘરોના લોકો છે તે આજુબાજુની બિલ્ડિંગ ઉપર ચડી ગયા છે, પતરા ઉપર બેઠા છે. સતત લોકો દ્વારા જે વહીવટી તંત્ર પાસે તેઓને બચાવવાની માંગ કરવામાં આવી રહી છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જળબંબાકારની અને પૂરની પરિસ્થિતિ છે તેમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. જે ફસાયેલા લોકોને કાઢવા માટે અહીંથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હોવાના કારણે અંદર જવાતું નથી. તેના કારણે લોકો હજુ પણ પોતાના ઘરોમાં ફસાયા છે અને તેઓ વહીવટી તંત્ર પાસે મદદની માંગ કરી રહ્યા છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.